શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીની ગંભીર બેદરકારી સામે આવી છે. વટવા વિસ્તારના બીબી તળાવ રોડ ઉપર ગત 5મી મે રાત્રે એકાએક રસ્તો બેસી જતા સર્જાયેલા વિશાળ ભૂવામાં એક નિર્દોષ બાઇક સવાર યુવક ખાબક્યો હતો. તંત્રની આ લાલિયાવાડીને કારણે મોડી રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ વટવાના વ્યસ્ત માર્ગ પરથી અંકિત યાદવ નામનો યુવક પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક જમીન ફાટી હોય તેમ મોટો ભૂવો પડ્યો અને અંકિત બાઇક સાથે અંદર ગરકાવ થઈ ગયો. આ અણધારી દુર્ઘટના જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. લોકોએ તુરંત સાવચેતી વાપરી ભૂવાની આસપાસ બેરિકેડ્સ ગોઠવી દીધા, જેથી અન્ય કોઈ વાહન તેમાં ન ખાબકે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ દોરડાની મદદથી પેલા ઊંડા ખાડામાં ફસાયેલા અંકિતને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેની બાઇકને પણ બહાર કાઢવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ તંત્રની બેદરકારીએ અનેક સવાલો ઊભા કર્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ દુર્ઘટના અટકાવી શકાઈ હોત. સ્થાનિક નાગરિકોએ ગત 27મી એપ્રિલના રોજ લેખિતમાં ડેપ્યુટી સિટી એન્જિનિયરને રજૂઆત કરી હતી કે આ માર્ગ પર ભૂવો પડવાની પૂરેપૂરી શક્યતા છે. તેમ છતાં દક્ષિણ ઝોનના એન્જિનિયર વિભાગે આ રજૂઆતને કચરાપેટીમાં નાખી દીધી અને કોઈ તપાસ કે સમારકામ કર્યું નહીં. તંત્રના બેજવાબદાર વલણને કારણે આજે એક નાગરિક હોસ્પિટલના બિછાને છે. શું એએમસી હવે જાગશે કે પછી કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોશે? બ્યુરો રિપોર્ટ, જીજોલ ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ.